તો લખતરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લખતરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું છે। લખતરમાં ભારે પવન સાથે વરસાદ કે જ્યાં કૃષ્ણનગર સોસાયટીમાં ઘરના મેડીના પતરા ઉડ્યા છે, ત્યારે વીજપોલ પડવાથી ગાયને કરંટ લાગતા મોત નીપજ્યું છે કે જ્યાં વીજપોલ ધરાશય થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે લખતરથી કે જ્યાં લખતરમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો અને જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા કૃષ્ણનગર સોસાયટીમાં ઘરના મેડીના પતરા પણ ઉડ્યા હતા, ત્યારે જે વીજપોલ પડવાથી એક ગાયનું કરંટ લાગવાથી મોત નીપજવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ વીજપોલ ધરાશય થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। તમે ટીવી સ્ક્રીનના દ્રશ્યો જોઈ રહ્યા છો કે જ્યાં એક વીજપોલ છે એ ધરાશય થયો હતો અને જ્યાં વીજપોલ ધરાશય થતા એક ગાય છે એ આવી જતા કે કરંટ લાગ્યો હતો તેને અને જેના લીધે તે ગાયનું મોત નીપજ્યું હતું। ત્યારે કૃષ્ણનગર સોસાયટીમાં ઘરના મેડીના પતરા ઉડવાની પણ ઘટના બની હતી કે જ્યાં કૃષ્ણનગર સોસાયટીના ઘરના મેડીના પતરા પણ ઉડી ગયા હતા। જ્યાં ટીવીના જે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં મેડીના પતરા સ્પષ્ટ જોઈ શકાય છે કે જ્યાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા મેડીના પતરા પણ ઉડી ગયા હતા। ત્યારે લખતરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં લખતરમાં ભારે પવન સાથે વરસાદનું આગમન થયું હતું, જ્યાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કર્યું હતું। આ સાથે જ કૃષ્ણનગર સોસાયટીના ઘરના મેડીના પતરા ઉડ્યા હતા। ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં મેડી પતરા વિનાની જોવા મળી રહી છે કે જ્યાં મેડીના પતરા ઉડી ગયા હતા। બીજું દ્રશ્ય જે છે કે જ્યાં એક વીજપોલ ધરાશય થયો હતો અને જેનાથી ગાયને વીજ કરંટ લાગ્યો હતો અને જેના લીધે ગાયનું મરણ થયું હતું। ત્યારે આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો જે પતરા ઉડીને નીચે આવ્યા હતા કે જ્યાં કૃષ્ણનગર સોસાયટી કે જ્યાં મેડીના પતરા નીચે આવ્યા હતા। બીજી બાજુ ભારે પવનના લીધે કેટલીક જગ્યાએ વીજપોલના થાંભલા જે છે વીજપોલ પણ નીચે પડવાની ઘટના બની હતી અને જેને લઈને એક ગાય છે એક ગાયને કરંટ લાગ્યો હતો અને ગાયનું કરુણ મોત નીપજ્યું હતું। ત્યારે કહી શકાય કે લખતરમાં જે ભારે પવન અને વરસાદનું આગમન થયું હતું અને જેમાં બે અલગ ઘટનાઓ બની છે। એક ઘટનામાં જે કહી શકાય કે કૃષ્ણનગર સોસાયટીમાં જે મેડીમાં ઉપરથી પતરા ઉડી ગયા હતા ભારે પવનના લીધે, અને બીજી ઘટના કે જ્યાં વીજપોલ પડ્યા હતા અને વીજપોલ પડવાથી એક ગાયને કરંટ લાગ્યો હતો અને જ્યાં ગાયને કરંટ લાગતા ગાયનું મૃત્યુ નીપજ્યું હતું અને એ સાથે જ ભારે પવન સાથે વરસાદ થયો હતો કે જ્યાં ગાયનું મરણ થવાની પણ એક ઘટના બની છે। ત્યારે વીજપોલ ધરાશય થતા વીજ પુરવઠો પણ ખોરવાયો હતો અને જ્યાં નાગરિકોને હાલાકી પણ ભોગવવી પડી હતી। ત્યારે જે ક્યાંક વરસાદ ખાબકતા ઠંડક પણ પ્રસરી હતી અને જ્યાં વરસાદ ખાબકતા ક્યાંક ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે।